જેમણે પણ સિંહોને જોયા છે એમની માટે જીવનભર યાદ રહી જાય એવી રોમાંચક એક કથા બની જતી હોય છે. ગીરમાં વિશ્વભરમાંથી લાખો લોકો સિંહોને જોવા માટે આવે છે અને જ્યારે એ સિંહોને જોઈને પરત જાય ત્યારે એમની પાસે એક એવું યાદગાર સંભાળણું રહી જાય છે કે જીવનમાં ક્યારેય આ વાતને ભૂલી શકતા નથી. ઘણા ટુરિસ્ટને બહુ રોમાંચક અનુભવ થતા હોય છે તો ઘણાને બહુ વિશિષ્ટ પ્રકારના સિંહ દર્શન પણ થતા હોય છે. તમે આ દ્રશ્યમાં જુઓ કે જંગલની મહારાણી ટુરિસ્ટની કેટલી નજીકથી પસાર થઈ રહી છે. સિંહોનો આમ પણ સ્વભાવ એવો છે કે એ માનવીથી જલ્દી વિચલિત થતા નથી અને એમાં પણ ગીરમાં તો માનવ વસ્તીની આજુબાજુમાં જ રહેતા સિંહોએ શીખી લીધું છે. પરંતુ આ આખી ઘટનામાં રોમાંચક પાર્ટ હવે આવી રહ્યો છે. આ સિંહણ તો ટુરિસ્ટ ગાઈડની નિગરાની હેઠળ જે પ્રવાસીઓ આવ્યા હતા એમને દર્શન દઈને જઈ રહી છે, પણ એ ક્યાંક અચકાઈને કોઈની રાહ જોતા જોતા આગળ વધી રહી હોય એવું લાગે છે, અથવા તો મિયા બીબી વચ્ચે કોઈ ઝઘડો થયો હોય. અરે હા, તમે જુઓ ડાલામથ્થો આવી પહોંચ્યો છે, પણ આ ડાલામથ્થો કંઈક અલગ લાગે છે ને. એમની કેશવાડી ઉપર શું છે તમે જોવાનો પ્રયત્ન કરો. જાણે કોઈએ એમને માળા પહેરાવી હોય અને માળા એમણે કાઢવી જ ના હોય અને સમય વીતી જાય પછી એ માળા કેમ સુકાઈ જાય, પરંતુ એમને માળા બહુ ગમી ગઈ હોય એવું લાગે છે. એ ગળામાંથી આ માળાને કાઢવા માંગતો નથી અને ધીમે ધીમે એ પસાર થઈ રહ્યો છે. રસ્તામાં ટુરિસ્ટ ગાઈડની સામે બહુ ધ્યાન એટલા માટે આપતો નથી કે એમની નજર મહારાણી સિંહણ ઉપર છે. એ સિંહણની નજીક જઈ રહ્યો છે. લાગે છે એવું કે બંને વચ્ચે કોઈ તકરાર થઈ હશે, રીસામણા મનામણા થયા હશે, અથવા તો જે કાંઈ પણ બન્યું હોય. ડાલામથ્થો જેવો જ આગળ વધી અને સિંહણની બાજુમાં પહોંચે છે ને તમે જુઓ બંને વચ્ચે શું થાય છે. સિંહણ પણ તરત જ દાદ આપતી નથી અને સિંહ પણ પોતાનો ગુસ્સો જાણે ઠાલવવા માંગતો હોય એવું આ દ્રશ્ય ટુરિસ્ટ કેમેરામાં કેદ કરે છે. આવું જોવાનો લાવો બહુ ઓછા લોકોને મળતો હોય છે. સિંહ પરિવારની નોકઝોક તો અનેક વખત સાસણગીરમાં જોવા મળે છે, પણ આ તો મિયા બીબી વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. હવે તમે જુઓ કે એક સાથે કેટલી બધી જીપ આવી રહી છે અને આગળ છે મહારાણી. એમની નજરમાં કંઈક આવી ગયું છે અને એટલા માટે જ ગાઈડ બધાને કહે છે કે શાંતિ રાખો અને મહારાણીને જુઓ, પણ મહારાણી પોતાના શિકાર તરફ આગળ વધે છે. તો સાસણ એક અદ્ભુત જગ્યા છે, ઇકો ટુરિઝમ માટેની બેસ્ટ જગ્યા છે અને વિશ્વભરના લોકો અહીંયા સિંહોને જોવા માટે આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા વિશ્વમાં, આ સૃષ્ટિ ઉપર એક ગીરમાં અને બીજું આફ્રિકામાં સિંહો જોવા મળે છે. તમને ખબર છે આ બંને પ્રદેશો વચ્ચેનું અંતર કેટલું છે? તો હું આપને જણાવી દઉં કે જે ટુરિસ્ટ સાસણમાં સિંહોને જુએ છે એમણે યાદ રાખવું રહ્યું કે અરેબિયન સીની બીજી બાજુએ છેક 4604 કિલોમીટર દૂર સિંહો વસવાટ કરી રહ્યા છે. આ વચ્ચે બીજે ક્યાંય પણ સિંહો નથી. તો આપણું આ અમૂલ્ય ઘરેણું છે અને અમૂલ્ય વસ્તુઓ વિશે આપણે જાણીએ છીએ ને કે આપણી પાસે કોઈ મોટો ખજાનો હોય, કોઈ કિંમતી વસ્તુ હોય તો કાં તો આપણે એને છુપાવીને રાખીએ, કાં તો એને સાચવીને રાખીએ કે બીજા લોકો એને લઈ ના જાય. અને ખૂબ જ અદ્ભુત અજાયબ અમૂલ્ય વસ્તુ હોય તો આપણે એમનું પૂરા વિશ્વ સમક્ષ પ્રદર્શન કરીએ છીએ કે જુઓ અમારી પાસે આ કિંમતી વસ્તુ છે. તો સિંહોનું પણ એવું જ છે. ગુજરાત માટેના આ આભૂષણને આપણે પૂરા વિશ્વ સમક્ષ મૂકીએ છીએ અને વિશ્વને દર્શાવીએ છીએ કે આ અમારી એક અદ્ભુત ધરોહર છે. તો સાસણમાં અત્યારે શિયાળાના સમયમાં સિંહોને નિહાળવાની મજા બિલકુલ અનેરી હોય છે. જો તમે સાસણ આવતા હો તો સવારના સમયની સફારીને પસંદ કરજો, કારણ કે અહીંયા સવાર, બપોર, સાંજ એમ અલગ અલગ સમયે તમે સિંહ દર્શન કરી શકો છો. પણ સવારે તમને પંખીઓનો કલરવ અને જે વાતાવરણ હોય છે એની વચ્ચે સિંહોનો વિહાર જોવાની મજા કંઈક અલગ જ હોય છે.
તો સિંહોના આવા અદ્ભુત વિડીયોઝ, અમેઝિંગ વિડીયો સ્ટોરીઝ આપણે જોતા રહેશું. તો આ ચેનલને જો આપને ગમે તો લાઈક કરી શકો.